જય માતાજી બધાને। તો આજે હું કાચી કેરીની ખાટી મીઠી ચટણી બનાવવાની છું। તો આ વિડીયો તમે જરૂરથી જોજો। તમને ગમે તો લાઈક શેર જરૂરથી કરજો। તો સૌથી પહેલાં આપણે કેરી લઈ લઈશું। આ કેરી આપું જ છે, તો કેરી છોલી લઈશું। તમે કોઈ પણ કેરી લઈ શકો છો ચટણી બનાવવા માટે। તો કેરીના પીસ કરી દઈશું નાના નાના। અને આ ચટણી ખાવા માટે બહુ સરસ લાગે છે। તો કેરીના પીસ થઈ ગયા છે, તો 2-3 પાણી ધોઈ નાખીશું। અને હવે આપણે ચટણી બનાવવા માટે મિક્સર જગમાં પીસ નાખી દઈશું। અને આ ચટણી બહુ જલ્દી થઈ જાય છે। અને રોટલી કે ભાખરી કે પરાઠા ગમે તે સાથે બહુ સરસ લાગે છે। તો તમે પણ તમારા ઘરે આવી જ રીતે ટ્રાય કરજો। બહુ જલ્દી બની જાય છે ચટણી। અને ગોળ નાખી દઈશું। તમારે જેટલી મીઠી ખાવી હોય એટલો ગોળ તમે નાખી શકો છો। જીરું નાખીશું। મરચું નાખીશું। મીઠું નાખીશું। મીઠું થોડુંક જ નાખવાનું। અને હવે આપણે પીસી લઈશું ચટણી। તો હજુ આપણી ચટણી બરાબર નહીં થઈ। ફરીથી આપણે મિક્સરમાં દળી લઈશું। તો સરસ રીતે આપણી ચટણી કેરીની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે। તો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને અમને જરૂરથી કહેજો। અને આવી જ રીતે તમારા ઘેર બનાવજો, બહુ મસ્ત લાગે છે। અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો। જય માતાજી બધાને।